ઘણા દંપતીઓ મને પૂછે છે બધું નોર્મલ હોવા છતાં પણ પ્રેગ્નન્સી કેમ નથી રહેતી. તો આજે આપણે સમજીએ 5 મુખ્ય એવા કારણો જેને તમે કદાચ અવગણતા હો. હું ડોક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ વ્યંગત્વ નિષ્ણાત. મારી ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પમાં સગર્ભાવસ્થા અને સંતાન પ્રાપ્તિ માટે સરળ ભાષામાં સાચી માહિતી આપું છું. કારણ 1, ઓવેરિયન ફેક્ટર એટલે કે અંડાશયનું કારણ, જેમાં બહેનોને સ્ત્રી બીજ બરાબર બનતું નથી કે બનેલું સ્ત્રી બીજ છૂટું પડતું નથી, જેને કહેવાય ઓવ્યુલેશન. જેમાં પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, મલ્ટીસિસ્ટિક ઓવેરીઝ જેવી અમુક બીમારીઓનો સમાવેશ થાય છે. વળી હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ ઘણી વખત કારણભૂત હોય છે. આવી બહેનોને માસિક ચક્ર અનિયમિત હોઈ શકે, વજનમાં વધારો થયા કરતો હોઈ શકે. આ ઓવેરિયન ફેક્ટર કારણભૂત છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવતા અભ્યાસને કહેવાય ફોલિક્યુલર સ્ટડી, એટલે કે સ્ત્રી બીજ બને છે કે નહીં અને સ્ત્રી બીજ છૂટું પડે છે કે નહીં તેનો અભ્યાસ. કારણ 2, ટ્યુબલ ફેક્ટર એટલે કે અંડવાહિનીનું કારણ. નામ પ્રમાણે આ અંડવાહિની ઓવ્યુલેશનથી છૂટા પડેલા સ્ત્રી બીજનું વહન કરે છે. વળી અંડવાહિનીમાં જ શુક્રાણુ અને સ્ત્રી બીજનું ફલન થઈને ગર્ભ બને છે. આ ગર્ભનું પણ અંડવાહિનીમાંથી આગળ વહન થઈને ગર્ભાશય સુધી પહોંચે છે. આથી જો અંડવાહિની કોઈ કારણસર બ્લોક થઈ ગઈ હોય, અંડવાહિનીમાં કોઈ કારણસર સોજો આવ્યો હોય જેનાથી તેનો રસ્તો સાંકડો કે તેની અંદરની ત્વચા અનિયમિત થઈ ગઈ હોય કે અંડવાહિનીમાં પાણીનો ભરાવો થઈ ગયો જેને હાઇડ્રોસલ્ફિસ કહેવાય જેવી તકલીફ, ટોર્ચ ઇન્ફેક્શન, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, એન્ડોમેટ્રિયોસિસ જેવી અમુક બીમારીઓમાં અંડવાહિનીને નોર્મલથી ભારે નુકસાન થઈ શકતું હોય છે. આ ટ્યુબલ ફેક્ટર કારણભૂત છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવતી તપાસને કહેવાય હિસ્ટ્રોસાલ્પિંગોગ્રાફી, સોનોસાલ્પિંગોગ્રાફી વગેરે. કારણ 3, મેલ ફેક્ટર એટલે કે પુરુષ સંબંધિત કારણ. બહેનો અને ભાઈઓ, આપણો સભ્ય સમાજ આજે પણ વ્યંગત્વ માટે ઘણે ખરે અંશે સ્ત્રીને જવાબદાર ઠેરવતો હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે 40-50% કેસમાં વ્યંગત્વ માટે પુરુષ જવાબદાર હોય છે. જેમાં મુખ્યત્વે પુરુષમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોય. જો શુક્રાણુની સંખ્યા ઠીકઠાક હોય તો તેની મોટિલિટી એટલે કે એની ગુણવત્તા ઓછી હોય તો આ શુક્રાણુની તપાસ સિમેન એનાલિસિસ એટલે કે વીર્યની ડિટેલ તપાસથી માલુમ પડતી હોય છે. કારણ 4, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને યુટેરાઇન ફેક્ટર. અમુક બીમારીઓમાં અગત્યના હોર્મોન્સ જેમ કે થાઇરોઇડ, પ્રોલેક્ટિન ના પ્રમાણમાં અસંતુલન જોવા મળતું હોય છે કે જેના લીધે પ્રેગ્નન્સી રહેવી મુશ્કેલ બની જતી હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સમાં બહેનોને માસિક ચક્ર અનિયમિત થઈ જાય, ખૂબ થાક લાગે જેવા લક્ષણો જોવા મળતા હોય છે. વળી ગર્ભાશયની અંદરની ત્વચા જેને એન્ડોમેટ્રિયમ કહેવાય તે ખૂબ જ મહત્વની છે. કારણ કે જે ફલિત ગર્ભ અંડનલિકામાંથી ગર્ભાશયમાં આવે છે તેનું સ્થાપન આ અંદરની ત્વચા જો હેલ્ધી હોય તો જ શક્ય બને છે. આ થાઇરોઇડ, પ્રોલેક્ટિન જેવા હોર્મોનમાં થતા ફેરફાર લોહીની તપાસ વડે જાણી શકાય છે કે જ્યારે ગર્ભાશયની અંદરની પરત પાતળી છે કે તંદુરસ્ત અને યોગ્ય જાડાઈમાં છે તે ટ્રાન્સવાજાનલ સોનોગ્રાફીથી માલુમ પડતું હોય છે. અમુક વાર બહેનોને ઓવ્યુલેશન થતું હોય છતાં પણ પ્રેગ્નન્સી રહેતી નથી હોતી. તેની પાછળ આ પાતળું એન્ડોમેટ્રિયમ હોવાના લીધે ઇમ્પ્લાન્ટેશન ફેલર થતું હોય છે તે કારણ જવાબદાર હોય છે. આ ઇમ્પ્લાન્ટેશન ફેલર માટે ઘણી વખત જેનેટલ ટ્યુબરક્યુલોસિસ એક જવાબદાર કારણ હોય છે. આથી જો ઘણા પ્રયત્નો છતાં પણ સગર્ભાવસ્થા ન રહેતી તો ડૉક્ટર આ કારણની તપાસ ચોક્કસ કરતા હોય છે. કારણ 5, લાઇફસ્ટાઇલ ફેક્ટર એટલે કે ખરાબ જીવનશૈલી. બહેનો, સ્ત્રીના માસિક ચક્ર અને સંતાન પ્રાપ્તિમાં કારણભૂત હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે અંડાશયમાં ઉત્પન્ન થતા હોય છે અને આ અંડાશય પર કોનો પ્રભાવ હોય છે તમે જાણો છો? આ અંડાશયમાં મગજમાં આવેલી હાઇપોથેલેમસ
અને પિટ્યુટરી ગ્રંથિનો પ્રભાવ હોય છે. આથી જ તમે ખૂબ જ સ્ટ્રેસ લેતા હોય, તમને ઊંઘ ઓછી આવતી હોય, તમને સ્મોકિંગ કે અન્ય કોઈ વ્યસન હોય, તમે ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાથી પીડાતા હોય, તો બધી વસ્તુઓની શરીર અને મન પર અસર થતી હોય છે, જેના લીધે તમારું તન અને મન અસ્વસ્થ હોય અને એનો પ્રભાવ શરીરની અગત્યની ગ્રંથિઓ પર થતો હોય છે અને એમાંથી નીકળતા હોર્મોન્સ પર થતો હોય છે, જેના લીધે વ્યંધત્વ તો શું, સમયગાળે અનેક તકલીફો ઊભી થઈ શકે છે. બહેનો અને ભાઈઓ, અમુક કેસોમાં એકથી વધુ કારણો પણ જવાબદાર હોઈ શકે છે. એટલે કોઈ પણ સંજોગોમાં ડૉક્ટરની સલાહ મુજબ જ ચાલવું જોઈએ. જાતે સારવાર કે બાધાઓ કે ખોટી ગેરમાન્યતાઓથી કદી પણ દોરાવવું પણ ના જોઈએ, કે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા છતાં પણ સફળતા ન મળતી હોય કે સફળતા મળવામાં બહુ વાર લાગતી હોય તો કદી પણ નિરાશ થવાના બદલે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આશા તમારી જીવંત હશે, તમારું મન ખુશ હશે, તો તમને ઘણી વખત જે મુશ્કેલ લાગતો લક્ષ્ય છે સંતાન પ્રાપ્તિનું, તે બહુ સહજ રીતે મળી જશે. આવી સરળ ભાષામાં માહિતી મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કેટલાય જરૂરિયાતમંદો આવા વિષય વિશે જાણવા માટે રાહ જોઈ રહ્યા છે, તો તમે આ વિડીયોને ફોરવર્ડ કરવાનું ચૂકશો નહીં. હું આશા રાખું કે મારો આ નાનકડો વિડીયો આપણે કંઈક અંશે માહિતી માર્ગદર્શન પૂરું પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે, એવી પ્રાર્થના સહિત આભાર.